તો મિત્રો હવે તમને આંખોમાંથી લાઇટ કરતો એટલે પ્રકાશ કરતો બાજ બતાવું મિત્રો, અને તેના વજનની વાત કરીએ તો મિત્રો 50 કિલોનો બાજ છે મિત્રો, જે આકાશમાં ઉડે છે. પરંતુ મિત્રો આપણા ખેતરમાં આવ્યો હતો, એટલા માટે આપણે તરત વિડીયો બનાવીને તમને બતાવો એટલે વિશ્વાસ છે કે ભાઈ ખરેખર કેટલો ખતરનાક બાજ છે. તો મિત્રો અહીંયા ઘાસ ઘણું બધું છે, એટલે આપણે થોડા ખુલ્લામાં ચાલીએ મિત્રો, જ્યાં આપણા પગમાં કોઈ એવું જીવ જંતુ કે જનાવર આવે નહીં એટલા માટે. તો મિત્રો આપણને બાજ જોવા મળ્યો હતો, એટલે તમને એકવાર બતાવું એટલે વિશ્વાસ છે કે ભાઈ ખરેખર કેટલો મોટો બાજ છે. અને તમને એકવાર બતાવું કે તે આંખોમાંથી કઈ રીતે રાત્રે લાઇટો કરે છે, અને લાઇટો કરીને મિત્રો તે આકાશમાં ઉડે છે. એટલે મિત્રો તમે ઘણીવાર જોયો પણ હશે તેને, પરંતુ તમને એકવાર નજીકથી બતાવી દઉં કે ખરેખર બાજ કઈ રીતે મિત્રો આંખોમાંથી લાઇટ કરે છે, અને આપણા ખેતરમાં જ આવે છે. એટલે આપણે તમને એકવાર બતાવી દઈએ એટલે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર ખતરનાક બાજ છે મિત્રો. તો મિત્રો બાજ અહીંયા જ હતો, પરંતુ થોડો કદાચ દૂર ગયો છે ઉડીને મિત્રો. તો આપણે એકવાર બતાવી દઈએ કે ભાઈ ખરેખર બાજ રાત્રે આંખોમાંથી લાઇટ કરે છે અને ઉડે છે, એટલે તેને બધું દેખાય છે. અને તે મિત્રો શું ખાય છે તો આપણને ખબર નથી, પરંતુ આપણે અત્યારે ખેતરમાં આવ્યા હતા અને બાજ આંખોમાંથી લાઇટો કરતો હતો, એટલે આપણને જોવા મળ્યો અને આપણે તરત જ વિડીયો ચાલુ કરી દીધો. તો એ બાજ અહીંયાથી ઘણો દૂર નહીં ગયો, એટલે આપણે એકવાર તમને બતાવી દઈએ એટલે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સાચું બોલે છે. અને જોઈ લો મિત્રો, હવે આપણે પાઇપ ફૂટી ગઈ હતી, એટલા માટે આ પાણી કેટલો બગાડ થયો મિત્રો. હવે તો મિત્રો આપણે રિપેર કરી નાખ્યું છે, પરંતુ અચાનક જ પાઇપ ફૂટી ગઈ હતી, એટલા માટે આ જોઈ લો ખૂબ પાણીનો બગાડ થઈ ગયો છે. અને પાણીનો બગાડ ન કરવો જોઈએ, તો મિત્રો તમને પણ ખબર હશે. અને આપણે મગફળી ઘટાવી દીધી છે, જોઈ લો અહીંયા એક ચારાનો ઢગો પડ્યો છે અને એક ઢગો સામે પડ્યો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે આપણા ટોપિક ઉપરથી ભડકવાનું નથી. જે આંખોમાંથી લાઇટ કરતો હતો એ બાજ બતાવું મિત્રો. તો મિત્રો પેલી બાજુ જવાની જગ્યા નથી, એટલે આપણે સામેથી જઈશું, કારણ કે અહીંયાથી કોઈ એવી જગ્યા નથી જ્યાંથી આપણે જઈ શકીએ. તો આપણે મિત્રો આંખોમાંથી લાઇટ કરતો બાજ બતાવીશું, એટલે તમને વિશ્વાસ આવશે કે ભાઈ ખરેખર આંખોમાંથી પણ લાઇટ કરે છે. એક બાજ છે જે આકાશમાં ઉડે છે અને આંખોમાંથી અલગ અલગ લાઇટો કરે છે, જે રાત્રે દરમિયાન મિત્રો હું તો ઘણીવાર તેને જોઉં છું, અને એકવાર તમને પણ વિડીયોની અંદર બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સાચું બોલે છે. ને બાજ હોય છે મિત્રો એવા. મિત્રો સામે જ છે તે બાજ, સામે જ છે મિત્રો, ત્યાં પહોંચી ગયો જોઈ લો. જે એક મિત્રો આંખોમાંથી લાઇટ નથી કરતો ને એક આંખોમાંથી લાઇટ કરે છે, એ બાજ છે. તો આપણે તમને એકવાર નજીક જઈને બતાવી દઈએ મિત્રો કેટલો દૂર પહોંચી ગયો. આપણે અહીંયા આવ્યા ને બાજ સામે પહોંચી ગયો. તો મિત્રો એકવાર તેને નજીક જઈને આપણે તમને બતાવી દઈએ કે ખરેખર આંખોમાંથી લાઇટ કરે છે એ બાજ આપણને મળી ગયો છે, એ વાતની ખુશી છે. તો જોઈ લો મિત્રો, તમને એકવાર બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સાચું બોલી રહ્યો છે. જોઈ લો મિત્રો, વધુ નજીક જઈશું તો એ ઉડી જશે, એટલે આપણે